નમસ્કાર, ઇન્ડિયા વોઇસમાં આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાનું ત્રિદિવસીય સત્ર આજથી શરૂ થયું. આજ ચોમાસું સત્ર છે અને જેમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના જીવનમાં પહેલીવાર વિધાનસભામાં પહોંચ્યા. ઘણી જિજ્ઞાસા, ઘણા કૌતુક, ઘણો આનંદ, ઉમંગ, ઉત્સાહ, ઘણું બધું છે. ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા, રોડ રસ્તા મુદ્દે મામલો ઉઠાવ્યો, મીડિયા સાથે વાત કરતા. બીજું એ કે એમના સહોદર એટલે કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જે છેલ્લા 65-67 દિવસથી વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ હતા, તેમને 3 દિવસના જામીન ઉપર છોડવામાં આવ્યા અને એ પણ પહોંચ્યા વિધાનસભા. સૌથી ત્રીજી અને મહત્વની વાત એ છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આ બંને ધારાસભ્યો સાથે આજે દેખાયા નથી. છેલ્લા 1.5 મહિનાથી એવી વાત ચાલે છે કે ઉમેશ મકવાણા કથિત રીતે ગોપાલ ઇટાલિયાની જીતથી નારાજ છે. ગોપાલ ઇટાલિયાની જીત વેળા તેઓ વિસાવદર બાજુ ચૂંટણી પ્રચારમાં નહોતા અને એવું પણ કહેવાયું કે પાર્ટીએ કદાચ એ બાજુ જવાબદારી નહોતી આપી. રહસ્ય એ છે કે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે કે કેમ તેનો રહસ્ય સ્ફોટ માત્ર બાકી છે અને એ પણ સત્તાવાર રીતે. બાકી 65 દિવસથી જે ધારાસભ્ય પોતાની પાર્ટીનો સેન્ટ્રલ જેલમાં બંધ હોય, સરકારની કથિત તાનાશાહી સામે અવાજ ઉઠાવતો હોય અને બંધ હોય, એમને સત્કારવા માટે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના. બીજો સવાલ, ગોપાલ ઇટાલિયા વિસાવદરમાંથી વિધાનસભા ચૂંટણી જીતી અને પહેલીવાર વિધાનસભા આવતા હોય ત્યારે શું ઉમેશ મકવાણા એમને સાથ સત્કાર આપવા માટે એમની સાથે ના હોય? મીડિયા બ્રીફિંગમાં પણ ગોપાલ ઇટાલિયા જ્યારે મીડિયાને સંબોધન કરે છે ત્યારે પાછળ દ્રશ્યમાં ઉમેશ મકવાણા નથી દેખાતા. અરે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીએ જે મીડિયા બ્રીફિંગ મોકલ્યું છે એક પ્રેસ રિલીઝ રૂપે, તેમાં પણ માત્ર 3 જ ધારાસભ્યના નામ છે. આપ એને સ્ક્રીન પર જોઈ શકો છો. તો સૌથી મોટો સવાલ એ છે કે વિધાનસભાના વિસ્તરણ અથવા સરકારના વિસ્તરણ વખત પહેલા કે પછી તુરંત શું ઉમેશ મકવાણા સત્તાવાર જાહેરાત કરશે કે પોતે આમ આદમી પાર્ટીમાં નથી? કે આમ આદમી પાર્ટી આ મુદ્દે ખુલાસો કરશે કે ઉમેશ મકવાણા ક્યાં છે અથવા પાર્ટીના અન્ય ધારાસભ્યો સાથે કેમ નથી? શક્ય છે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ છે. ઉમેશ મકવાણા જે 3 દિવસ પહેલા ગાંધીનગરમાં શિક્ષકોના આંદોલન સાથે જોડાયા હતા અને બ્રીફિંગ કરતા હતા, કદાચ એવા જ કોઈ સંવેદનશીલ મુદ્દે પોતાના મત વિસ્તાર બોટાદની આસપાસ હોય અને વિધાનસભામાં ના આવ્યા હોય. વિધાનસભામાં આવ્યા હોય તો પોતાના કાર્યાલયમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા કોઈ રૂપરેખા ઘડતા હોય, એના પરિણામે કદાચ ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા સાથે ન બહાર આવ્યા હોય એવું બને. કાગનું બેસવું થઈ ગયું છે, માત્ર દાળનું પડવું બાકી છે અને એ દાળ ક્યારે પડે છે એ અમે નહીં કહીએ, એ સમય બતાવશે અથવા આની સ્પષ્ટતા આમ આદમી પાર્ટી કરશે. નમસ્કાર.